હા વાકી જવા દે. આ સોડીને તો હરામ ખબર પડતી નહીં. કોઈ મોટી થઈ ગઈ પણ અહીંયા જ્યાં ભાઈ હા ભૂલી ગઈ. એને થોડીક ખોટા પર દયા જ નહીં. એને એવી ખબર નહીં પડતી કે મા બાપ હાજર છે કે મોદ હશે કે ફોન તો કરાય કે નહીં. હતા ચો બેલેન્સ બળી જાય છે તો એક વખત દાડામાં એક વખત હમાસાર લેતી હોય તોય થોડુંક આમ થોડી ધાઢક રહે કે ના સોડી બાપડી હમાસાર લે. ગમે તો વિદેશમાં પરણાવી પણ હમાસાર લે ટાઈમસર પૈસા મોકલાવે એવું લાગે પણ આ તો પૈસા નહીં કે કશું નહીં. હવે એને સારું છે એટલે સારું છે. હવે હું છો અહીંયા જોવા જો કે એને શું તકલીફ છે શું. હવે જવા એ કેવી રીતે આ છો નજીક પડ્યું છે કરો અહીંયા પહોંચી જા તરત અત્યારે બેઠા એવા તરત અહીંયા જઈને પહોંચી જા. આ તો ગોવા આટલા પરણાવી હોય તો સમજ્યા કે તરત અડધો કલાકમાં જઈને જાતન બાઇકની કિક મારીને કે જઈને આવવા અને છોડીને તરત ફોન કરે તો કલાકમાં તો આવીએ જાય હોય. પહોંચ્યાથી હવે અહીંયા તો વિઝા કઢાવી પડે ને મહિને વિઝા આવે ને એટલી ઘડી તો બાપ મરીએ જાય હોય છાસડી મેં હપ પટી જાય એટલી ઘડી છોડી આવે. શું કરવાનું કહો. હવે મેં તો મોટી ભૂલ જ કરી છે. અને લાલે આવું હગું ચોથી શીખે લઈને ગોતીને આવ્યા તો મને આ હગું ભટકાયું. મને આ વળી પૈસાની લાલચ હતી. હું કીધું છોડી સુખી થાય એનું વિચાર્યું પણ છોડી તો એનું વિચાર્યું પણ મારું તો એને બિલકુલ નહીં વિચાર્યું. રાહ દે મને તો ખેતરમાં ઘડી બીજું શું કરું તારું ઘેરે પડ્યો ને પડ્યો હું બીમાર ને બીમાર રહું છું ખોટો. થોડુંક ઓટા મારવા છે જેટલું ફરાય એટલું ફરી રહ્યું તારે 2 વીઘા હતું એ વેચી માર્યું ભણાવવામાં અને પરણાવવામાં અને હવે છોડી હોમી પડી છે તારી. પૈસા એમાં તો કશું નહીં. હવે દવા લાવવા માટે પૈસા નહીં. હવે ઝેર ખાવા માટે રૂપિયો નહીં. બોલો શું કરવાનું કહો. શું કરવાનું કહો. હા કારુજી હા તમે ઢીલા ઢસ થઈ ગયા છો. હા મને ના બીમાર હતા 100 મહિનેથી બીમાર રહું. હું તમારી ખબર પૂછવા આવ્યો હતો. તબિયત સારી છે ને? તબિયત તો ચો હારી છે યાર. આ 100 મહિનેથી બીમાર નહીં પડ્યો. શું થયું છે તમારે? હા હવે ઉંમર છે હવે થોડી એટલે થોડું કમ વાત સાચી. તાવ ને બધું અસર થાય બધા હજારો દુઃખ થવા માંડે. હવે શું કરવાનું કહો. તમે હવે થાકી ગયા હો. હવે સાચી છે વાત સાચી છે. એક વાર તો છોડીએ થકવાડ્યા છે. તમે છોડીને શું દુઃખ પડ્યું વળી? છોડી આ તમારા કારણે જ થયું છે. તમે મને આવું કરાય કે ના કરાય. હા અરે છોડી હવે હમાસારે નહીં રહેતી. દાડા એક વખત ફોન નહીં કરતી. બોલો અરે કારાઈ મેં તો તમારું યાર છોડીનું સારું વિચાર્યું કે ખોટું વિચાર્યું ભલે મોને. તમે છોડીનું સારું વિચાર્યું પણ મારું તો હોય ખોટું થઈ ગયું કે. ચમ તમારું ખોટું. તમારે લીલા લહેરા છે, મકાન છે, ઘર છે, બહાર છે, બધું છે. તમારે શું દુઃખ પડ્યું છે? છોડી નહીં આવતી જો આવે છે ફોન જેવું કરતી નહીં. અરે એ તો અમેરિકા હોય એ તો ના આવે કોઈ. એ તો નહીં કોઈ આજુબાજુના ગોમડા વિવાહ કર્યા. એ તો 3-4 દિવસ થાય આવશે કોઈ. અને નહીં કોઈ 2 લાખ રૂપિયા ટિકિટ થાય એની. હા તો પણ એ જ મોટી ભૂલ કરી છે તારે. તમારે ઠીક છે બોલવું જ છે ખાલી બેઠા બેઠા. તારે શું છોડી મેં આ 2 વીઘા હતું એ વેચી માર્યું. લો ભણાવવામાં ને વિઝા ઘટાડવામાં વેચી માર્યું. અને હવે છોડી હવે મોદે આજે હવે દવા લાવવા પૈસા નહીં. તમારે શું હતો છે કહો. તમારી છોડી સુખમાં છે, લીલા લહેર કરે છે. તમને નહીં ગમતું? તમે ઝેર ચમ કરો આટલું બધું? હવે મને જો ખબર છે અહીંયા સુખ કરે છે કે બાપડી શું કરે છે એવું ખબર કહો. આપણી જો જોવા જવાના હતા હવે કોઈ નજીક હોય સમજ્યા કે સાધનમાં બેસીને જઈ આવા 2 જણા જઈ આવા ફટ કરતા. અને હવે અહીંયા કોણ જવાનું કહો શું કરે છે શું નહીં કરતી બોલો. આ કારાઈ જો કારાઈ બોલી રહ્યા. કારાઈ જો ક્યાં તો રહ્યા? યાર. ઘરમાં ખાવાના ફોફા હતા. હુંકો રોટલો ખાતા હતા 7 દિવસનો. આ છોડીના પ્રતાપે બંગલા બન્યા હતા. ટાઇલ્સો ચોટાડી જાય એમ ચોટી છે. પણ શું કરવાની કહો. કદાચ મોડા હોય પાણી કોઈ હાલવા વાળું ના હોય તો પણ શું કરવાનું હતા. કોઈ લઈને મરી જાય હંગાત લઈને જા. ઝૂંપડામાં રહેતા હતા એના કરતા તો સારું મેલમાં રહો છો. એટલે ઝૂંપડું જ સારું તાર. ઝૂંપડું સારું છોડી હોય નજીક હોય એ જ સારું તાર. તમે જબર બોલી રહ્યા છો. 2 બાજુ છોડી અમને 2 લાખ પહોંચાડતી હતી થપ્પીઓ. ત્યાં તો જબર સારી લાગતી હતી. જો હમણે ના આવ્યો જ છે. એ તો પહેલી શરૂઆતમાં પરણાઈ હતી
હા. તાર એક કે બે વખત આલ્યા છે. એ 50,000 આલ્યા છે એક વખત હા અને એક વખત કોઈક લાખ રૂપિયા આલ્યા. પાછી તો ચો હવે તો પછી હાલ હું ફોન કરું તો ફાવર્યું શીખે શું વાત કરે છે ને અંગ્રેજીમાં મને તો ખબર જ પડતી નહીં. તો હવે કેવું છે કારુજી કે ભાઈ એ વિદેશમાં રહેતી એટલે એની ભાષા એને શીખવી પડે. હવે આપણી ભાષા એ ના ચાલે. પૈસા મોકલતી જાતા તમે સારું લાગતું ગોર લાગતું હતું મોઢામાં જી આવી ગયું હતું તમારે તો એવું જ લાગતું. તા તો તમે સારા કહેતા કે લાલભાઈ તમે સારું હોગું કરાયું સારા ફોરેન મેકલ્યા. તા તો એવું કહેતા અને હવે એમ કહો છો લાલભાઈ તમે ખોટા. હા તો પણ હું લાલચમાં આવી ગયો હતો એટલે મને મારામાં એવું હતું કે સોડી સુખમાં જ આવે પણ સુખમાં તો હવે ખબર પડી કે મોદે હાદે સોડી હોય આવી જ નાખી. તો આવતા હતા તાર સારું લાગતું હતું. હવે પૈસા બંધ થઈ ગયા છે થપ્પીઓ આવતી બંધ થઈ ગઈ છે એટલે થોડી ખોટી થઈ ગઈ ખરાબ થઈ ગઈ એમ. સોડી એમ નથી ખોટી સોડી નહીં પણ સોડી ટાઈમસર આપણે હમાસા ના લે ટાઈમસર હમાસા લેવા ના આવે કશું ઓય મને કોણ પાણી આલો એવું છે કોડો ખાટલે પડું તો હજી તો હાથ પગ એમ ખેમ છે શરીર કોઈ નહીં તો થાકી ગયું જાતે પાણી પી લેવાનું અને છોડીને વગાડતો નહીં. અને કહું ને હવે હું પેલા મનુજીને છોડીનું હગું કરાવવાનો છું પાછું ઓઈકાને અમેરિકા જ. હા આવું ના કરાવશો હવે મનુજી ખાટલે બેસી તો ચોકણ સોડી હોય આવીને ભીરે કો અમારે તકલીફ છે એવું છે. હવે એક ટાઈમ ખાવાના ફોફા થઈ ગયા છે તાર તો બોલો. મોને રાખી લો કે એકાદો પગાર આલીને મોને રાખો બધું સેવા કરે જાય તમારી. પૈસા ચોથી લાવવા ચાલ છોડી પહોંચાડે છે ચમ નહીં આવતી થપ્પીઓ મારી નહીં બેંકમાં નહીં મૂકી એનું વ્યાજ નહીં આવતું. કશું નહીં એક બે વખત આલ્યા હવે કોણ હાલે છે. હા અમે તમે સારી રીતે ઓળખીએ છીએ હવે ઓમ છો તમે ચીપડા પૈસા ના, ખર્ચવા નહીં હાથે લખવા છે. હવે છોડીને એવું કહેવાય ને આમ મગાયા હતા હશે પૈસા એક વખત બે વખત પકડ્યા હતા. અત્યારે મેં વચ્ચે કીધું હતું કે છોડી કે હું નોખી રહ્યું હવે નોખી રહ્યું હોય તો થોડું હાલ કરે બાપનું ફર કરે. એ તો રેત કે નોખી તમે તમારું કરો એ એનું કરે. પણ ના આપણને ખપાય ને છોડીના પૈસા બાપ ખાય છે કોઈ કદી ના ખાય કદી. હવે બંધ કરવાનો થપ્પીઓ લાઈ મિલ દીધી છે હવે તમે હવે દાપણની દાટ આવી છે. તારે તો ભૂલ કરી હવે મોદા હાથે છોડી નહીં આવતી એવું કરવાનું. તમારે જેમ હું નવરો નહીં મારા જે હગા ઘણા કરાવવાના બધી છોડીઓ અમેરિકા મેં કરે મનુજીનું હવે છોડીનું તઈ નક્કી જ છે આવા હવે. હગા ના કરાવશો કો આટલા ચોક કરાવો અડધો રોટલો ખાયા જ ચાલશે પણ ઓય કરાવો. એ ખોટું દુઃખમાં નોખવાની જ નહીં એ ખોટી ભેંસોના પોલ્લા ઉપાડવા એના કરતા અમેરિકા હું ખોટી. ભેંસના પોલ્લા ઉપાડવા હારા પણ અમેરિકા જાવ ખોટું. ભેંસના તો એ જ માનું છું તારે. પૂરા ઓબરે એના કરતા હે લીલા લેર કરજે અમેરિકા જઈને ખોતી હેસકા બેઠી ખાહે. એ તમે જ આ મોટી ભૂલ કરી છે જો તમે જ કરાય ને મને કરાવી દે મનુજીને તમે કરાવશો જ. હું કરાવું તમે જો તમે જો અંદર જતા રહો જાઓ તો બાથરૂમમાં નાવા. મને ભેગા થાય ને તો મનુજીને મો ના પાડ્યો કે આવું ના કરતા. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા